ડભોઈથી ખેડૂતોને ડાંગરનું વાવેતર કર્યું હતું। તાજેતરમાં જ કમોસમી વરસાદને કારણે મોટા પ્રમાણમાં ડાંગરના ઊભા પાકમાં પાણી ભરાઈ જવાના કારણે ડાંગરના છોડ નમી ગયા હતા અને દાણા પાણીમાં તરતા જોવા મળ્યા હતા। કમોસમી વરસાદે ડાંગરની વાવણી કરનાર ખેડૂતોની આશા ઉપર પાણી ફેરવી દીધું છે તેવા અહેવાલો મળ્યા હતા। એક અંદાજ 30% પાકની નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે, એટલે કે 1000 હેક્ટર કરતાં વધુ વિસ્તારનો પાક નિષ્ફળ ગયો છે। 1 હેક્ટરમાં આશરે 700 કિલો ડાંગર પાક છે। 1000 હેક્ટરમાં 7 લાખ કિલો એટલે કે 35,000 મણ ડાંગરનો પાક નિષ્ફળ ગયો છે। આ વખતે ભાવ ગણીએ તો સરેરાશ કરોડ રૂપિયાનું નુકસાન ડભોઈ પંથકના ખેડૂતોને થયું છે। સ્થાનિક ખેડૂતોના મતે ગત વર્ષની સરખામણીમાં ડાંગરના ભાવમાં પાકમાં ભીનાશ પડી ગઈ હોય માર પડ્યો છે। વરસાદને કારણે પાકને નુકસાન પહોંચતા લક્ષ્યાંક મુજબનો ડભોઈ પંથકમાં કમોસમી વરસાદને કારણે ડાંગરનો ઊભો પાક ભીંજાઈ ગયો હતો, તો કેટલાક પાકો નમી પડતા ખેતરમાં ભરાયેલા પાણીમાં નાશ પામ્યા હતા। મોટાભાગના ખેડૂતોનો બચેલો પાક કાપણી કરી તેને સૂકવવાની પ્રક્રિયા બાદ ગુણો ભરી માર્કેટમાં વેચવાની તૈયારીઓ આદરી દીધી હતી। પાકનો જથ્થો ઉતારી શકાય નહીં। આ વર્ષે દર વર્ષ કરતાં પ્રતિ વર્ષ મણ ₹450 થી ₹350 ડાંગરનો ભાવ વેપારીઓએ મૂક્યો છે, જે ગત સિઝનમાં પ્રતિ મણ ₹450 હતો। આમ તો સ્થાનિક ખેડૂતો વર્ષમાં 2 વાર ડાંગરનો પાક લેતા હોય છે, પરંતુ આકાશી મારને કારણે વળતર મજરે મળી શકતું નથી। તો આવું જાણીએ। વટવાણા ઇરિગેશન વિસ્તારમાં ડાંગરનું સતત પાક ઉનાળુ પાક લેવામાં આવેલ હતો, પણ કમોસમી વરસાદના લીધે આ વર્ષે એટલું બધું નુકસાન થયું છે ખેડૂતનું તો ડાંગરનો પાક આખો નાશ પામે છે, પલળી ગયું છે એ વેપારી લેવા તૈયાર નથી। વેપારી અત્યારે ₹350 મણ ડાંગર માંગતો હોય છે, જે ખર્ચો પણ ના નીકળે ખેડૂતનો। આ જ ડાંગરનો ભાવ ₹500-550 ચોમાસામાં આવે છે, તો અત્યારે આર્થિક રીતે ખેડૂત પડી ભાગેલો છે। લોનના હપ્તા ભરવા કે બેંકમાં પૈસા ભરવાની સંકળામણ ઊભી થવાની પરિસ્થિતિ ઊભી થઈ છે। આ સંજોગોમાં સરકારશ્રી સર્વે કરી ને આ જે કંઈ બી ખેડૂતોને નુકસાન થયું છે એમાં કંઈ મદદરૂપ થાય એવી અમારી સરકારને અપેક્ષા છે, આશા છે।